ગુજરાત યુનિવર્સિટીનો યુવક કલ્યાણ વિભાગ સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયાસશીલ રહે છે. આ વિભાગ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ સુધી સીમિત ન રહેતા સાહિત્ય, સંગીત અને સાહસિકતા જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓને નવા અવસર પૂરો પાડી રહ્યો છે. એ જ પ્રયત્નોનો એક મહત્વપૂર્ણ ભાગ એટલે બેઝિક રોક ક્લાઇમ્બિંગ કોર્સ, જેનું આયોજન આ વર્ષે માઉન્ટ આબુ સ્થિત સ્વિમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યું. 1 જૂન 2025ના રોજ અમદાવાદથી સંઘબદ્ધ રીતે તમામ વિદ્યાર્થી મિત્રો માઉન્ટ આબુ માટે રવાના થયા. સૌના મનમાં ઉત્સાહ, ઉત્સુકતા અને થોડીક ગભરાટની લાગણી હતી. માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા પછી સ્વિમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિપોર્ટિંગ અને રોકાણની વ્યવસ્થા કરવામાં આવી. દરેક વિદ્યાર્થીને 12-12ના જૂથમાં વિભાજિત કરવામાં આવ્યા, જેથી તાલીમ વધુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે આપી શકાય. પ્રતિદિનની શરૂઆત નક્કી લેક નજીક 2.5 કિલોમીટરના મોર્નિંગ વોકથી થતી. ઠંડકભરી હવા અને પ્રકૃતિની વચ્ચે ચાલવાનો અનુભવ આનંદદાયક સાથે ઉર્જાદાયક પણ રહેતો. રોક ક્લાઇમ્બિંગમાં 3 પોઈન્ટ કોન્ટેક્ટ ક્લાઇમ્બિંગ જેવી પદ્ધતિ શીખવામાં આવી. રેપલિંગમાં અમેરિકન સાઇડ રેપલિંગ, સ્ટોમચ રેપલિંગ, લોંગ સ્લિંગ રેપલિંગ જેવી પદ્ધતિઓ પણ શીખવામાં આવી હતી. આ કોર્સ દરમિયાન અમારી તાલીમ માટે 2 મેદાનો ફાળવવામાં આવ્યા: બેઝિક ફિલ્ડ અને પ્રાઇમરી ફિલ્ડ, જ્યાં વિશિષ્ટ રીતે રસપ્રદ શીખવાનું મળ્યું, જેમ કે વિવિધ પ્રકારના નોટ્સ બનાવવાની રીત, જેમ કે ફિગર ઓફ 8, બો લાઇન, ક્લો હિચ વગેરે. આ કેમ્પે આપણને ફક્ત ક્લાઇમ્બિંગ જ શીખવ્યું નહીં, પણ સહકાર, નિયમિતતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા જેવા ગુણો પણ વિકસિત કર્યા હતા. પ્રત્યેક સાંજને યાદગાર બનાવવામાં આવી. ક્યારેક જંગલ સફારી, તો ક્યારેક સનસેટ પોઈન્ટ પર નભને રંગે ચિતરાતા જોવાનો મોકો મળતો. આ ક્ષણો ફોટોગ્રાફી માટે તો અનમોલ હતી જ, સાથે આત્માને શાંત કરનાર પણ હતી. દરેક દિવસના અંતે વિદ્યાર્થીઓએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું, જેમ કે ગીતો, હાસ્ય કાર્યક્રમો, નૃત્ય, મિમિક્રી સાથે શાયરીઓની મહેફિલ પણ જામતી. સાથે દરેક વિદ્યાર્થીઓ પોતાના દિવસ કેવી રીતે પ્રસાર કર્યો અને શું શીખ્યું એ વિશે પોતાના અનુભવ પણ સાझા કરતા હતા. ત્યાંથી પરત આવીને વિદ્યાર્થીઓને વિવિધ કસરતો કરાવવામાં આવતી, જેમ કે સ્ટ્રેચિંગ, બોડી બેલેન્સ તથા સ્ટેમિના વધારવા માટેના દોડ અને એક્સરસાઇઝ પણ કરાવવામાં આવતા. આ બધું નિષ્ણાત પ્રશિક્ષકોની માર્ગદર્શન હેઠળ શીખવામાં આવ્યું. દરેક દિવસે નવું શીખવાને લઈ જઈને એક નવી ઉત્સુકતા રહેતી. આયોજક સંસ્થાઓ, પ્રશિક્ષકો અને સહભાગી મિત્રોનો આભારી છું. આ અનુભવ સમગ્ર જીવન માટે અમૂલ્ય રહેશે.
कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा मैं लड़ जाना, मैं लड़ 9 જૂન 2025 એટલે કોર્સનો છેલ્લો દિવસ. આ 9 દિવસ કેવી રીતે વીતી ગયા એ કંઈ ખબર જ ના રહી. શીખવું, સંઘર્ષ કરવો, સાથે રહેવું અને નવા મિત્રો મેળવવા જેવા કેટલાય જીવન પાઠ વિદ્યાર્થીઓએ શીખ્યા. સૌનું દિલ ભારે હતું, પણ આંખોમાં આત્મવિશ્વાસ ઝળકી રહ્યો હતો. અંતમાં ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ વિભાગના આ પ્રયાસ માટે હૃદયપૂર્વક આભાર. આવી તાલીમો આપણા યુવા માટે જરૂરી છે, જે તેમને શિક્ષણના પરિઘની બહારના જીવન માટે પણ તૈયાર કરે છે.